हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। બધા મિત્રોનું ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં। તમે જાણો છો આપણે આજે આવી ગયા છીએ દાના દાદાના મંદિરે ને અહીંયા જે સપ્તાહનું આયોજન હતું અને વચ્ચે પ્રોગ્રામ હતા, મહારાસ હતો, તેના આપણે વ્લોગ બનાવેલા છે, બે બનાવેલા છે, પહેલા દિવસનો ને ચોથા દિવસનો મહારાસનો। ને જે અહીંયા વ્યવસ્થા હતી જમણવારની ને કથા સાંભળવાની વ્યવસ્થા, પછી મહારાસની વ્યવસ્થા, એ ક્યાં ક્યાં શું હતું એ તમને હું આજે બતાવીશ। આજે ત્યાં કેવું લાગે છે ને આયોજન કેવું હતું એ કેવું લાગે કે એટલે આપણે એના માટે આ વિડીયો બનાવશું। તેદી કેવું આયોજન હતું, આજે કેવું છે, આયોજન પાછું તમને જોવાની મજા આવશે। આપણી આ ચેનલની અંદર જ બે વિડીયો છે, હું તમને થંબનેલના ફોટા નાખીશ આમાં, એટલે તમારે એમાં જઈને જોઈ લેવાનું આયોજન ભવ્ય આયોજન હતું। ચાલો આજે આપણે પેલા દાદાના દર્શન કરી ને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું। મિત્રો અહીંયા રસોડા વિભાગ હતો આ, કે જ્યાં રસોડું બનતું આવતો રાલી પર, રસોડાની નિશાની બધી અહીંયા છે જ। આ ચૂલ માટે ઈટું છે જે વા પડી હજી, આ બાજુ પડી છે। તો મહારસોડું હતું, બહુ સરસ મજાનું આયોજન। આ વિડીયો બનાવવાનું કારણ જ કે આ જગ્યાની અંદર અવળું આયોજન કરવામાં આવ્યું હતું। આ જગ્યા ઉપર પ્રસાદ વ્યવસ્થા હતી, તેનું આયોજન હતું આ જગ્યા ઉપર છેટવા સુધી। આ સામે દેખાય દાદાના મંદિર આગળથી આ બાજુ બધી જમણવારનો વિભાગ હતો, સરસ મજાનું આયોજન। આ ત્યાંના બોર્ડ છે, શાંતિ જાળવો, સ્વચ્છતા રાખો, ધૂમ્રપાન કરશો નહીં, શાંતિ જાળવો, આ બધું વ્યવસ્થા હતી, તેના બોર્ડ મારેલ હતા। તો આપણે અહીંથી લઈને સાઈડમાં મૂકી દઈશું, પગે ના કચડાય। આ જગ્યાએથી કથા વાંચતા બાપુ, સામે બધા બેસતા। આ છે કથા મંડપ, તેનો બોર્ડ અહીંયા છે, તેને આપણે હાથમાં લઈ લેશું। અહીંયાથી કથા વાંચતા, સામે બધા બેસતા। આ બાજુ બહેનો વિભાગ હતો, આ બાજુ ભાઈઓ વિભાગ। આનંદભાઈ ઉત્સવની મટુકી, આ બધી જૂની યાદ તાજા કરવા માટે આપણે આ વિડીયો બનાવી છે। નંદભાઈ ઉત્સવનો મટુકી, અહીંયા સપ્તાહ સાંભળવા જવા માટેનો મેઇન ગેટ આ જગ્યાએ હતો, જ્યાં નારિયેળીના પાન હજી પડ્યા બે બાજુ, સામે સામે એમને। આ સપ્તાહ હતી અહીંયા ઓલીકો જમણવાર વિભાગ, ને જે મહારાસ યોજાયો આપણે તે આ બાજુ જોઈ લેજો। દરિયાનું પાણી અહીંયા સુધી કદાચ આવ્યું હોય છે, આ બધું ખાર જામી ગયો। સામે જે દેખાય અહીંયા મહારાસ હતો, અહીંયા બહુ ભવ્ય આયોજન। ને જે દાદાના આપણે બે વિડીયો બનાવેલા આયોજનનો, આ બધું આયોજન હું તમને જે કહું એ જ આયોજનના વિડીયો આપણે બનાવેલા છે। તો પેલા વિડીયોની અંદર જો હું તમને ડિસ્પ્લે ઉપર થંબનેલ મેલું છું, ફોટો એનો જય દાના દાદા લખેલું, તે પેલો વિડીયો છે। એના પછીનો બીજો વિડીયો છે, તેમાં મહાપ્રસાદ, મહારાસ ને જય દાના દાદા એ રીતે લખેલું છે। તો બે વિડીયો તમે જોજો, જે મેં તમને આ બતાવ્યું
એ બધું આયોજન તેમાં વ્યવસ્થિત બતાવવામાં આવશે. આ પાર્કિંગ વ્યવસ્થા હતી અહીંયા 4 વ્હીલ 2 વ્હીલ માટેનું. જ્યારે કથા ચાલુ હતી ને અહીંયા આવ્યા ત્યારે શું હતું ને અત્યારે આ બધું પણ દાદાની દયા, પવિત્ર જગ્યાની અંદર બહુ મજા આવે. બાજુમાં દરિયો, તો તમે દર્શન કરવા જરૂરથી આવજો. ને કદાચ ન આવી શકો તો આપણી આ ચેનલની અંદર, આ વિડીયોની અંદર દર્શન તમને કરાવ્યા છે, તો વ્યવસ્થિત દર્શન કરી લેજો. આ છે ચા પાણી વિભાગ. અહીંયા ચાની વ્યવસ્થા હતી આ જગ્યાએ. તેના ચૂલા, ચા માટેના ચૂલા હજી એમનેમ છે. હવે આ જગ્યાએ અત્યારે તમને જે જગ્યા બતાવી એ બધી જગ્યાના વિડીયો આપણી ચેનલની અંદર છે આયોજનના. આ બાજુ પાણીની વ્યવસ્થા હતી, છાસની વ્યવસ્થા હતી. આ જગ્યા ઉપર વાસણ ધોવાતા, જે નીચે પતરા નાખેલ હતા એની નિશાની એમનેમ દેખાય. આપણે જે પ્રસાદ લીધો અને પછી જે વાસણ ધોવામાં આપણે વાસણ મૂક્યા ને એ આ જગ્યા. મિત્રો આપણે દાદાની જગ્યામાં આવ્યા અને આપણી ચેનલની અંદર ને આપણી વિડીયોની અંદર સાક્ષી બનશે 2 નાના બાળકો, જે દાદાની દયાથી, દાદાના ચમત્કારથી પરિવારની અંદર 2 જુડવા બાળકોનો જન્મ થયો છે. તે આજે પરિવાર સાથે બધા અહીંયા આજે બાળકને ભારોભાર, સાકરથી ભારોભાર જોખવામાં આવ્યા છે. તેના માટે પરિવાર અહીંયા છે. આ બાળકને ભારોભાર સાકરથી જોકે છે. બાળક આ મોટા થશે ત્યારે આપણી આ ચેનલની અંદર આ વિડીયો જોશે તો એને કંઈક અલગ મજા આવશે ને આપણી ચેનલની અંદર આ વિડીયો કાયમ માટે રહેશે. આ છે દાના દાદાના ચમત્કાર. મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય દાના દાદા લખી નાખજો. મિત્રો આની પહેલાંના જે વિડીયો છે બેળના છે, પછી સામે ગામ રોડના છે, હરિયાણાના છે, એના આયોજનના આવી રીતે વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં દાદાને પ્રાર્થના કરીશું કે કાયમ માટે પરિવારને સુખી અને ખુશી રાખે. આવી જ રીતે દાદાના દર્શન કરવાના હુકમ થાય. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું એક સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.